મહાદેવ દોસ્તો, જય માતાજી. કેમ છો? તો અત્યારે મજામાં છો? તો અત્યારે આપણે જો માંડવીમાં ચક્કર મારી છે મસ્ત મજાની. કારણ કે જોઈએ છે કે ભાઈ માંડવીમાં હાલા એમ છે કે નથી, એટલે આમ કેવો ગારો છે. અને જો માંડવી પણ એકદમ સરસ થઈ ગઈ છે. આમાં ઈર પણ ક્યાંક ક્યાંક આવી છે. તો અત્યારે હું ઈ જ જોઉં છું કે કેવીક ઈર દેખાય છે, કેવીક નથી દેખાતી. તો કેવી માંડવી કેવી છે, એકદમ સુપર માંડવી થઈ ગઈ છે ને આપણી. તો ફટાફટ ભાઈ કમેન્ટ કરી નાખજો માંડવી કેવી છે. આ બધી માંડવી છે ને, બધી માંડવી એવી જ છે. આમાં ક્યાંક ક્યાંક ઈર છે તો આપણે ઈ પણ જોઈ લઈએ. ને આજે મેળ આવે તો ભાટીએ જાઉં, દવા લઈ આવું. ને હલાય તો કાલો લેધી દવા મારી જઈએ. અત્યારે તો ધીમે ધીમે હાલ્યો જાઉં છું. હલાય છે આગળ કેટલાક સુધી હલાય. હું અત્યારે જોઉં છું કે ઈર માંડવીમાં છે કે નહીં. ઈર ક્યાં દેખાતી નથી. ક્યાંક ક્યાંક તો હશે. જો આમાં પાંદડામાં આવું છે, આવા થઈ ગયા છે એટલે ઈર તો હશે જ. બાકી તો ક્યાંક ક્યાંક નબળી છે, બાકી માંડવી ઘટે જ નહીં એમ છે. ક્યાંક જો આવા ચાન્સ દેખાય છે ખાલે ખાલે. અત્યારે જો માંડવી બધી ગોથાઈ ગઈ છે એકદમ. એક સાથે હાલી જાય સિંગલ દડાવાળું એટલે જમાવટ કરી જાય. સુયા કેવાક છે, સુયા પણ ઘણા આમ તો બેસી ગયા છે. એક સાથે હાલી જાય એટલે બધા સુયા બેસી જાય, એકલું ઘટે નહીં આ વાત. ને બહુ ઈર તો દેખાતી નથી. હમણાં હું કાલે એવું પાડોશીની અહીં ગયો હતો, એ ભાઈને ઈર બહુ જ છે વધારે. આપણે તો આટલી બધી દેખાતી નથી કાંઈ. તો એક મારી જાય રાઉન્ડ, ઈર આવી જાય, મછલી આવી જાય અને ફાલની આવી જાય. એક રાઉન્ડમાં લગભગ તો માંડવી રેડી થઈ જશે. પછી કદાચ લશ્કરી ઈર આવે ને તો એનું મારવાનું રહેશે. બાકી બીજું તો પછી રાઉન્ડ પૂરું જ થઈ જશે ફાલ બાલનું. ઈરનું કદાચ મારવાનું રહેશે. ઈરનું ચાલુ છે કારણ કે નવો ખોર આવી જાય ને તો ઈર આવે જ સીધી. પાંદડામાં નવો ખોર આવે એટલે ઈર સીધી આવી જાય. એટલે પછી ઈરના જ રાઉન્ડ મારવાના રહીએ. એ પછી વાતાવરણ ઉપર હોય. વાતાવરણમાં તડકો છાયો થોડોક રહેતો હોય, છાંભલા જેવું વાતાવરણ હોય તો એમાં ઈરની સંભાવના રહે. બાકી ભાદરવો ચાલુ થઈ ગયો છે એટલે તડકો બહુ વધારે હોય એટલે ઈર પછી એટલી બધી આવે નહીં. અત્યારે થોડો થોડો ગારો છે, બહુ નથી. જો થોડો થોડો ગારો ચોટે છે. બે દીમાં વાંધો નહીં આવશે. અને ભાઈ જો સામે સેઠે એ સેઠે સેઠે ચક્કર મારે છે. ચક્કર તો અમારે ડેલી મારવાની જ હોય. આખામાં ઉઠીને પહેલાં છે ને સિરાવી અને સીધી આખી માંડવીમાં રાઉન્ડ મારવાનું. તો અત્યારે હું વચમાંથી મારું છું કારણ કે હું જોઉં છું ગારો છે કે નથી, એટલે હું વચમાંથી મારું છું. બાકી સેઠે જ મારવાનું હોય. અત્યારે આ ભાઈનો ભાગ છે. અત્યારે હું જે ઊભો જાઉં ને એમાં એટલો ગારો નથી. આગળ કેવો ગારો હોય ચલો આગળ જઈને બતાવીશ. તો અત્યારે આપણે આખું ખેતર જો ફરી અને અહીંયા આવી ગયા છીએ વચમાં. કારણ કે અહીંયા થોડોક ગારો વધારે છે કે અહીંયા ભાઈનો ભાગ વધારે છે. તો મેં કીધું અહીંયા જ આપણે ચેક કરી લઈએ. તો અહીંયા માંડવી પણ જો એકદમ સરસ થઈ ગઈ છે ને અહીંયા ભાઈનો ભાગ વધારે છે. તો અહીંયા થોડોક ગારો પણ વધારે આપણે દેખાય છે. અને માંડવી પણ આમાં જો કેવી વધી છે, ભાઈનો ભાગ છે ને એટલે. અહીંયા તો પાટલા દેખાતા નથી. હવે આ પલ્લા ખેતરમાં પણ હમણાં જઈશું. તો અત્યારે આપણે આ માંડવીમાં આવ્યા છીએ. જુઓ તમે, આ પણ માંડવી એકદમ ઘટે ને એવી થઈ ગઈ છે. પહેલાં તો હતી નહીં. આમાં એક પાણી દઈ ગયા હતા અને એક સાથી પણ હાકી ગયા હતા અને પછી થઈ ગયો વરસાદ. એટલે આમાં પણ પાટલા જો ભેગા જ થઈ ગયા છે. આમાં જરા જરા જગા છે. આમાં પણ ઈર ક્યાંક ક્યાંક છે, કાબરી પલ્લામાં કોક કોક દેખાય છે. ત્યાં જો પાંદડા તો એકદમ નરવા જ છે. ક્યાંક પાંદડામાં છીંડા છે, જો છે ને દેખાય ક્યાંક. જો આ રહ્યા. બાકી જો બીજા પાટલામાં
તો આમાં અત્યારે આખામાં રાઉન્ડ મારી આમાં કેવો ગારો છે, પછી દવાનું કંઈક વિચારીએ ને અહીંયા થોડોક જો ખાલા પડ્યા છે એ જોબું છે ને, અને આગળ જો અહીંયા છે ને એ માંડવી તો અહીંયા જોબ છે વાય છે એટલે ભરાઈ જાય છે અહીંયા લગન. પછી આ તો બધી નામી જ છે માંડવીમાં, બધીમાં ચક્કર મારી લીધી. બસ જો આ માંડવીમાં પણ ચક્કર મારી. જો આ બધી અહીંયા થોડીક નબળી છે, અહીંયા થોડોક વાયનો ભાગ છે ને આગળ એમાં થોડોક ગારો છે. પછી 2 દી જો સરખું વાતાવરણ હોય ને ચોખ્ખું છાંટા બાટા ના આવે ને તો આપણે દવા છટાઈ જાય. અને હવે જાઉં ઘરે, પછી નક્કી કરું નાહી ધોઈ ભાટી જાઉં કે ના. હવે ઘરે જઈને જરાક બેસીને પછી નક્કી કરું, કારણ કે કાલે તો દવા છટાશે જ નહીં. કાલના દી પછી જો છટાય તો જ, કાલે તો પાકું જ છે. કાલે આખો દી તડકો દઈએ ને 2 દી સરખું દઈએ એટલે થઈ જાય કોરું. આમાં તો કોરું જ છે અત્યારે, હું ઊભો છું ને અહીંયા તો કોરું જ છે, એમાં ઘૂંચાતું નથી. વાયના ભાગ છે ને જ્યાં જોબું ત્યાં છે ને ગારો છે. તો ચાલો અત્યારે માંડવીનું કામ રેડી થઈ ગયું હોય, આટો મરાઈ ગયો આખામાં, અને હવે દવા લેવાની છે. હવે આમાં દવા આપણે છાંટવાની છે. ઈટ તો આપણે પાકી છે, આમાંય છે, પલ્લામાંય છે, ક્યાંક દેખાય છે. કોક પાંદડા પણ ખાધેલા છે. તો ચાલો અત્યારે હવે આરામથી બેસી અને ઘડીક વાર નક્કી કરું, અને પછી ભાટીએ જાઉં છું કે નથી જતો. તો અત્યારે હું નાહી ધોઈને થઈ ગયું છું એકદમ રેડી, અને આ રહ્યું આપણું હેલ્મેટ અને આપણી ગાડી. જો ગાડીમાં આપણે થોડુંક કામ કરાવવાનું છે, કારણ કે 2 બ્રેક ચોટે છે. આગલો તો ખોલી નાખ્યો છે, પાછલો પણ ચોટે છે. તો ભાટીએ છે ને બ્રેકનું કરાવવાનું છે ને ઓઇલનું કરાવવાનું છે. અને ચાલો તો અત્યારે જો આપણે ભાટીએથી વધી આવ્યા, અને જો એક પંખો લીધો, એમાં દવા ચંપલ ને બધું છે. હજી હેલ્મેટ પણ ઉતાર્યો નથી, અહીંથી ગયા તો ત્યાં ચાલુ કર્યું હતું ને અહીંથી પછી આવીને હમણાં ચાલુ કર્યું. જો ગાડી રાખી દીધી, ગાડીમાં કામ કરાવી નાખ્યું. ભાટીએ બ્લોક બનાવ્યો નહોતો ને આ પંખો છોડી અને એને આપણે ફિટિંગ કરશું. આપણે જો લઈ આવ્યા હતા ને પંખો બાપુ સારું જ્યાં ફિટ કરીને નાખ્યો છે ને, હમણાં ચાલુ કરીને તમને દેખાડું. હા, કેમ મસ્ત મજાને હવા નાખે છે. જ્યાં કપડાં પડ્યા ને એ હલવા માંડ્યા છે. મસ્ત મજાનું થઈ ગયો છે પંખો રેડી ફિટ બાપુ સારું. હવે બાપુને મચ્છર કાઢે નહીં. અને બસ આજના બ્લોગમાં એટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં લગન આવજો અને જય માતાજી.